વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ માં સેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર આપણે HTMLમાં ટેબલ ટેગ કે જેમાં આપણે ટેબલ જેવું લેઆઉટ જે તમારે પેજમાં ડિઝાઇન કરવું હોય HTML પેજની અંદર તો એ કેવી રીતે કરીશું. તો એના માટે વેરિયસ ટેગનો યુઝ કરવો પડશે કે જેમાં ટેબલ ટેગ છે જેની અંદર TR, TH, TD એન્ડ એ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ટેબલનું એક સ્ટ્રક્ચર સમજીએ. જે રીતે કે કોઈ ટેબલ જે છે ડેઇલી આપણે જોઈએ તો ટાઈમ ટેબલ હોય છે, કોઈ માર્ક્સ, કોઈ કોન્ટેક્ટ નંબર. તો અહીંયા પણ આપણે એક ટેબલનું એક ડેમોન્સ્ટ્રેશન કરીશું. તો પહેલાં સ્ટ્રક્ચર છે કે જ્યારે બી તમારે ટેબલ ટેગનો યુઝ કરવો હોય તો એના માટે ટેબલ જે ટેગ છે એ લખવું પડે. અને એના માટે કે જે રોઝ એન્ડ કોલમ્સ કે જે રીતે રોઝ છે તો TR ટેબલ રોઝ, ધેન કોલમ છે તો ટેબલ ડેટા કે એની અંદર તમારે ડેટા જે બી આપવાનો છે નંબર ઓફ. તો આ રીતનું એક બેઝિક સ્ટ્રક્ચર રહે છે કે જેવી રીતે આપણે એને સ્ટાર્ટ કરીએ ડિરેક્ટલી તો starting of my HTML tag and closing, then body tag close. તો ટેબલ ટેગ પહેલાં લખીશું and થોડીક એક્સ્ટ્રા સ્પેસીસ. Now save this and select my destination or my location table dot. તો આ ટેબલ ટેગ છે પણ અહીંયા તમને કશું દેખાશે નહીં. તો અહીંયા અત્યારે કોઈ બી આપણે ડેટા સ્ટોર નથી કર્યો તો વન બાય વન આપણે રો ક્રિએટ કરીએ. તો ટેબલ રો મતલબ કે TR જેવું હું TR આપીશ અને TRની અંદર મારે ટેબલ ડેટા આપવું પડે. તો જેવી રીતે કે આપણે ટેબલ ડેટા TD ટેગ સ્ટાર્ટ, TD ટેગ ક્લોઝ, જેમાં હું લખીશ કે નંબર, પછી બીજી મારે TD જોઈએ છે જેમાં નેમ. અને સેવ કરીને રિફ્રેશ કરીશું તો નંબર અને નેમ. પણ તમને કોઈ ટેબલ જેવું લેઆઉટ નથી દેખાતું. તો ટેબલનું જે લેઆઉટ જોઈતો તો ટેબલની પ્રોપર્ટીઝ છે બોર્ડર, જે રીતે કે બોર્ડર 1 અને રિફ્રેશ. તો જે તમે બોર્ડર આપી તો અહીંયા બોર્ડર ડિસ્પ્લે થઈ ગઈ. તો એક TR હતી મતલબ ટેબલ રો જેમાં TD1, TD2 કે નંબર અને નેમ. હવે ફરીથી તમારે ટેબલ રો ક્રિએટ કરવી હોય તો એના માટે અગેઇન TR અને TR ક્લોઝ, એની અંદર TD/TD કે જેમાં નંબર 1, દેન અગેઇન TD2 માટે હું અહીંયા આપીશ આકાશ પડિયાર and TD close, then refresh. આવી ગયું. આવી જ રીતે મારે બીજી વેલ્યુ પણ સ્ટોર કરવી છે. તો આ જે TR જે છે આપણે એને 2 ટાઈમ 3 ટાઈમ કોપી પેસ્ટ કરીએ, જેમાં વેલ્યુ 1, then 2, 3 આકાશ પડિયાર, આકાશ ઇન્ફોટેક એન્ડ નેક્સ્ટ આપણે લઈએ HTML. તો જેવું મેં રિફ્રેશ કર્યું તો 1, 2, 3 તો બધી વેલ્યુ સ્ટોર થઈ ગઈ આવી રીતના ટેબલની અંદર. તમારે એવું છે કે એક બીજું TD એડ કરવું છે, જે તેમ મોબાઈલ નંબર અહીંયા તમારે એડ કરવું હોય દરેકની બાજુમાં તો તમારે જે ફર્સ્ટ TR છે એની અંદર તમારે એક નવું TD એડ કરવું પડશે. જે અહીંયા TD એડ કરું છું અને TDની અંદર લખીશ મોબાઈલ અને અહીંયા રિફ્રેશ કરીશ તો એક TD આની અંદર એડ થઈ ગયું. બાકી બધી જગ્યાએ સ્પેસ છે મતલબ ત્યાં આપણે TD એડ નથી કર્યું તો ત્યાં કશું બતાવતું નથી. તો મારે અગર એની બાજુની અંદર વેલ્યુ જોઈતી હોય, જે તો અહીંયા આકાશ ઇન્ફોટેક છે એની બાજુમાં મારે એનો મોબાઈલ ડિસ્પ્લે કરાવવો હોય તો એના માટે આકાશ ઇન્ફોટેક, દેન TD ક્લોઝ અને એની અંદર હું મોબાઈલ નંબર લખીશ 9722821654. પણ ઉપરની વેલ્યુ જે છે અને નીચેની વેલ્યુ હજી પણ ખાલી છે. તો અગેઇન જે બીજું TD, ત્રીજું મારે TD અહીંયા આકાશ પડિયારમાં પણ એડ કરવું પડશે, જેમાં 9586248516 એન્ડ રિફ્રેશ. આવી ગયું. એન્ડ લાસ્ટ HTMLમાં આઈ ડોન્ટ હેવ કોન્ટેક્ટ નંબર તો TD એન્ડ 1, 2, 3 દેટ્સ ઇટ. તો આ ટેબલ છે જે બેઝિક છે
કે જેની અંદર આપણે જે બીજા એટ્રીબ્યુટ્સ છે લાઈક ટેબલની અંદર આપણે આપી શકીએ કે બોર્ડરની અંદર બોર્ડર કલર રેડ, તો બોર્ડરનો કલર બદલાઈ જશે. દેન બોર્ડરની જે સાઇઝ છે 5, તો મેં સાઇઝ આપી દીધી બરાબર. એન્ડ દેન જે વિડ્થ, કે વિડ્થની અંદર તમારે એવું છે કે તમે પીએક્સમાં મતલબ પિક્સલ્સમાં આપી શકો, લાઈક 500 પિક્સલ્સ, અથવા તમે એવું પણ કરી શકો છો કે એની જગ્યાએ તમે પર્સન્ટેજ આપી દો. તમારી જે સ્ક્રીનના પર્સન્ટેજ હશે એ પર્સન્ટેજ લઈ લેશે. 100%, 100%, 50%, તમે પર્સન્ટેજ પણ આપી શકો. આખી તમારી જેટલી બી સ્ક્રીન છે, તમારી સ્ક્રીન નાની થશે તો એ પ્રમાણે એની વિડ્થ ઓક્યુપાય કરશે. પછી તમે અલાઇન સેન્ટર, આપણે પર્સન્ટેજ જે છે થોડાક ડિક્રીઝ કરી દઈએ, 50 કરી નાખ્યું, જેથી કરીને સેન્ટર અલાઇનમેન્ટમાં તમે જોઈ શકો. સેન્ટર, રાઇટ એન્ડ લેફ્ટ ત્રણે તમે અહીંયા આપી શકો છો. દેન સેલ સ્પેસિંગ, એટલે જે સેલનું સ્પેસિંગ હશે, જેમાં હું કે બધા સેલ વચ્ચે સ્પેસ થઈ ગયું, બહુ વધારે સ્પેસ આપી દીધી મેં, 10 px. તમે સેલ સ્પેસિંગ, સ્વેલ પેડિંગ એ આપી શકો છો, પણ અહીંથી અહીંયા હું 1 px કરી દઉં છું, જે ઇનફ છે. આના સિવાય તમે ટીડી જે છે, મતલબ જે તમારું આ ફર્સ્ટ રો છે, તમારે એને સેન્ટરમાં લાવવું જોઈએ અને બોલ્ડ હોવું જોઈએ. તો ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ ટીડી તમે ટીએચ લખો, ટેબલ હેડર, ટેબલ હેડર. અને હવે તમે રિફ્રેશ કરશો, તમને સેન્ટરમાં આવી જશે અને બોલ્ડ પણ થઈ જશે. નોટ ઓનલી ટેક્સ્ટ, તમે ટેબલની અંદર ઇમેજ, હાઇપરલિંક પણ સેટ કરી શકો છો. જેવી રીતે કે અહીંયા આકાશ પટિયાર છે, મારે અહીંયા બાજુમાં મારો ફોટો પણ શો કરવો છે. તો એ ફોટો શો કરવો હોય તો એના માટે આપણે અગેઇન એક નવું ટીડી અથવા ટીએચ લઈએ, જેમાં હું આપીશ ફોટો. અને અહીંયા જે ટીડી જે છે એમાં હવે ફોટો જે છે મારો IMG SRC યુઝ કરવું પડશે. અને ફોટો મારો ડેસ્કટોપ પર જ છે, એટલે HTMLનું ફોલ્ડર છે જેની અંદર આકાશ.jpg કરીને ફાઇલ છે. એટલે ટેબલ ટેગની અંદર હું મારો ફોટો પણ આવી રીતે શો કરી શકું. ફોટો થોડોક નાનો કરવો છે તો હું નાનો પણ કરી શકું છું ફોટોને, અથવા તમે કોલસ્પેન, રોસ્પેન એ બી તમે અહીંયા આપી શકો છો. તો હું અહીંયા આપું છું કોલસ્પેન 3, સોરી કોલસ્પેન, બીકોઝ જેમાં રોસ્પેન આપ્યું તો 3 જગ્યાએ રોસ્પેન શું કરશે કે તમારી જેટલી 3 રો છે એ 3ને મર્જ કરી દેશે. જેવી રીતે કે આ ટીડી છે, હવે સમજો કે આ ફોટો છે, મારી જોડે બધા ફોટો નથી 3 માટે, તો મેં શું કર્યું, એક ટીડીની અંદર એક ફોટો મૂકી દીધો. અગર હું આ રોસ્પેન નથી લખતો, સપોઝ આ કોડ આપણે ડિલીટ કરી દઈએ, સેવ કરીએ અને રિફ્રેશ કરીશું, તે ફોટો ખાલી એક જ ફિલ્ડ માટે બતાવે છે, બાકીની ફિલ્ડમાં એ સ્પેસ ખાલી રહે છે. પણ મારે એ ત્રણેયમાં સેમ ફોટો બતાવવો હોય તો આ જે ખાલી સ્પેસ છે એ સ્પેસને હું મર્જ કરી દઈશ 3 સાથે. તો એના માટે તમારે આ બંને જે છે, મતલબ જે TD2, TD3 એમાં ટીડી લખવાની જરૂર નથી. ખાલી તમારે પહેલા ટીડીની અંદર રોસ્પેન 3 આપીને રિફ્રેશ કરવાનું છે. તો જેવું રિફ્રેશ કરીશ તો 3 રો મર્જ થઈ જશે અને 3 રોમાં એક જ ફોટો શો કરશે. અને તમારે અહીંયા હાઇપરલિંક આપવી હોય ટેબલની અંદર તો તમે ટેબલની અંદર હાઇપરલિંક પણ આપી શકો. સપોઝ તમે મારા નેમ પર ક્લિક કરો તો વેબસાઇટ ઓપન થાય, તો AHREF દેન આકાશ પડિયા એન્ડ અહીંયા હું લખીશ http://akashpadhiya.com, સેવ એન્ડ રિફ્રેશ. તો હવે હું આની પર જેવું ક્લિક કરીશ
તો ઇટ વિલ રિડાયરેક્ટ ઓન માય વેબસાઇટ. તો એક ટેબલ ટેગની અંદર તમે ઇમેજ, ટેક્સ્ટ, હાઇપરલિંક્સ કોઈ પણ વસ્તુ સેટ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ વેરિયસ એટ્રીબ્યુટ્સ. અને જે બી HTMLના તમે પ્રીવિયસ જે ડેમોન્સ્ટ્રેશન કર્યા છે બધાનું તમે અહીંયા કોમ્બિનેશન કરી શકો છો. હજી આપણે એક આમાં જોઈએ કે લાસ્ટમાં મારે એક બીજી TR એડ કરવી છે કે આ TRની અંદર એક જ TD લઈશ અને એમાં લખીશ ટેબલ ડેમો. હવે આ ટેબલ ડેમો જે છે એ ફર્સ્ટ TDમાં બતાવે છે, પણ મારે એવું કરવું છે કે બધા TDનું મર્જ કરીને સેન્ટરમાં અહીંયા આવી જાય. તો એના માટે મારે TD છે એટલે અહીંયા શું યુઝ કરવું પડશે, કોલસ્પેન. મતલબ કોલસ્પેનની અંદર શું આપી દઈશ, નંબર ઓફ, તો 1 2 3 and 4, મતલબ મારે 4 TDને મર્જ કરવા છે. અને નાવ રિફ્રેશ, તો ટેબલ ડેમો આવી ગયું અહીંયા અને બધું મર્જ થઈ ગયું. તમે એને સેન્ટર લઈને આપી દો, સેન્ટર અને સેન્ટર. સેન્ટર ટેગથી તમે એને સેન્ટરમાં લઈ શકો છો. પ્લસ તમારે એવું કરવું કે સ્પેસિફિક TDને કલર આપવો હોય તો જેવી રીતે કે મારું જે છે એની અંદર આકાશ ઇન્ફોટેક છે, એની અંદર બીજી કલર યલો. આઈ નો આઈ એમ નોટ ગુડ વિથ કલર, બટ એક ડેમોન્સ્ટ્રેશન માટે આપણે કોઈ બી કલર લઈએ. કે મેં શું કર્યું, TD બીજી કલર યલો, શેમાં, તો આકાશ ઇન્ફોટેકની અંદર. તો અહીંયા આવી રીતે કલર શું થાય. તમારે આખા ટેબલમાં બેકગ્રાઉન્ડ કલર આપવું હોય તો ટેબલ ટેગની અંદર તમે બીજી કલર, ઓલરેડી રેડ છે, આઈ નો કે કોઈ કલર શૂટ નહીં થાય, આઈ હેટ પિંક, બટ સ્ટીલ આઈ વિલ ગો વિથ પિંક. કે બધામાં કલર આવી ગયું, બટ સ્પેસિફિક આકાશ ઇન્ફોટેકની અંદર જ યલો કલર રહે છે. કેમ કે મેં સ્પેસિફિક અહીંયા આપ્યું છે આકાશ ઇન્ફોટેકની અંદર કે બીજી કલર યલો. તમે આ જ વસ્તુ અગર આકાશ પઢિયારની TDમાં પણ આપી દેશો તો પણ ત્યાં એ જ રહેશે. ઓકે, સો અહીંયા આપણે બોર્ડરને આઈ થિંક યલોની જગ્યાએ બ્લુ, આઈ લવ ધીસ કલર બ્લુ, યસ, બટ નોટ ગુડ, ચાલશે, વાંધો નહીં. તો એક સિમ્પલ ડેમો છે કેવી રીતે ટેબલ ટેગની અંદર મેં આઈ થિંક એક જ વિડીયોની અંદર બધી વસ્તુ કવર કરી હતી. ઇમેજ કઈ રીતે મૂકવી, કોલસ્પેન, ધેન રોસ્પેન, હાઇપરલિંક, TR, TD, TH એન્ડ એટ્રીબ્યુટ્સ ઓફ ટેબલ ટેગ. સો એક આ પ્રોગ્રામ છે જે તમે વિડીયો થ્રુ કોપી પણ કરી શકો છો તમારા નોટપેડની અંદર. સો આઈ હોપ કે આ વિડીયોથી તમને ટેબલ ટેગનું એક આખું ડેમોન્સ્ટ્રેશન થઈ ગયું છે કે કેવી રીતે ટેબલ ટેગનું તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. And for more video tutorials, you can contact me on following details. Myself, Akash Padiyar. Thanks for watching this video. Thank you.